પરમ પૂજ્ય સદગુરુદેવશ્રીના સાનિધ્યમાં સાક્ષાત દંડ. આજે ગુરુ પૂર્ણિમાનો દિવસ છે. 4 વાગ્યાથી લોકોની લાઈન છે. 5:30 મંગળા આરતી થઈ. અત્યારે આપ જોઈ શકો છો કે બહાર કેટલી લાઈન છે. આવી જ લાઈન રાતના 11:30 સુધી રહેશે. કારણ કે ગુરુદેવ ગુરુ પૂર્ણિમાને રોજ તો બિરાજે જ છે, પણ આજે પોતે દેવા માટે બિરાજે, સ્પેશિયલ એકદમ પ્રસન્નચિત્તે બિરાજે છે. તો લોકોને જે કાંઈ દુઃખ દર્દ જીવનમાં રહેવાનું જ છે એ પોતે અહીંયા માંગ કરે એ બધું ગુરુદેવ આપે છે. કેટલા લોકો આજે મૂંગા આવશે, એને બોલતા કરશે, કેન્સરવાળાને રોગને સારું થશે, અપંગ હોય એ ચાલતો થશે. આખો દિવસ 9:30 થી 11:30 સુધી ડ્રાયફ્રૂટ હલવાની પ્રસાદી અને છોલે પૂરી એ 50,000 લોકો પ્રસાદ લેશે. રક્ષા દોરી 40,000 થી 50,000 લોકો લેશે. બાજુમાં નેત્રયજ્ઞ છે, ત્યાં પણ એટલા દર્દી થાય. આપણે ગુરુદેવે એવું કીધું છે, મુझे ભૂલ જાના પણ નેત્રયજ્ઞ કોની. તો આજે આપણે 1.25 લાખ ઓપરેશન દર વર્ષે થાય છે. નવી હોસ્પિટલ 115 કરોડના ખર્ચે તૈયાર થઈ છે. 8 મહિનામાં થશે. ત્યાં 1,000 રોજના ઓપરેશન થશે. 3 લાખ ઓપરેશન થશે. બધું નિઃશુલ્ક. એશિયા ફર્સ્ટ હોસ્પિટલ થાય છે. એક આપણે સ્કૂલ દત્તક લીધી છે 400 બાળકોની. એ સ્કૂલ એટલા માટે કે એ છોકરા ભણતા નહોતા, કાગળ વીણતા હતા. એટલે અમારી પાસે 15 વર્ષ પહેલાં એના કોઈ ટ્રસ્ટના આવ્યા તો આપણે ત્યારથી એને ભોજન આપીએ છીએ. અને એ લોકો આજે મીડિયમ ઇંગ્લિશમાં ભણે છે. ઘરે ઘરે ટિફિન જાય છે. 100 ગૌશાળાની ગાયો છે, એનું દૂધ આવે દર્દી સાધુ સંતોને આપવામાં આવે. હવે બીજો પ્રોજેક્ટ આપણો 1150 ગાયોનો છે રતનપર, આપણી જગ્યામાં. ત્યાં લૂલી લંગડી દૂધ ન આપે એવી ગાયોની સેવા અને એની સારવાર કરવાની છે. અને 4 નવરાત્રિ હોય છે આપણે, જે ચૈત્ર સુદ એકમથી નોમ, અષાઢ સુદ એકમથી નોમ, મા સુદ એકમથી નોમ અને આસો સુદ એકમ. 700 થી 800 સાધુ સંતો આખા ભારતમાંથી બિરાજે છે. આવી રીતે અખંડ 24 કલાકના પાઠ ચાલુ છે રામાયણજીના. ગુરુદેવને બધી ગમતી ગુરુદેવ જ આ કરાવે છે. 3 તારીખે અહીંયા 11.25 લાખ બિલીપત્ર ત્રંબકેશ્વરનું શિવલિંગમાં લાગશે. રોજને રોજ ભગવાન કાંઈક ને કાંઈક પ્રેરણા આપે છે અને પોતે સાક્ષાત બિરાજે છે. અને આજે તો અમારી ખાસ વિનંતી કે આજે રાજકોટ સદગુરુ સદન ટ્રસ્ટ રણછોડદાસી બાપુ આશ્રમમાં આજે લોકો દર્શન કરવા આવે. જે લોકો સાંભળે આખા સૌરાષ્ટ્રમાં, તો એના જે કાંઈ દુઃખ દર્દ હશે પ્રસાદ લઈ લે, રક્ષા દોરી તો ખાસ પધારે એ વિનંતી.